બનાસકાંઠા જિલ્લામાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે। ઓનલાઈન ઠગાઈના વધતા જતા કેસોને લઈને બનાસકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ક્રાઇમના ગુના અટકાવવા લોકજાગૃતિ કેળવવાના પ્રયાસો કરી રહી છે। સાયબર ક્રાઇમ પોલીસે છેલ્લા 2 વર્ષમાં 3.64 કરોડની બાતબર રકમ પરત અપાવી છે। આજના મોબાઈલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધતા જાય છે। લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે। ત્યારે સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓને અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ સતર્ક બની છે। સાયબર ક્રાઇમનો ભોગ બનેલી વ્યક્તિઓને ઓનલાઈન ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે, જેને લઈને 2023માં 435 કેસ નોંધાયા હતા, જ્યારે 2024માં 1862 કેસ નોંધાયા હતા, જે કેસોમાં લોકોની અંદાજે 3,64,00,000ની રકમ સલવાઈ હતી। જો કે સાયબર ક્રાઇમ પોલીસના પ્રયાસોથી લોકોને 2,82,86,556ની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અટકાવવા થઈ રહેલા પ્રયાસોને પીડિતોએ પણ આવકાર્યા હતા। લોકોએ સાયબર ક્રાઇમ દ્વારા ફસાયેલા નાણાં પરત અપાવતા ખુશી વ્યક્ત કરી હતી। મારી એક પોલિસી અંતર્ગત મને એક ફોન આવ્યો કે એક આઈઆઈડીએ રિલાયન્સ બ્રાન્ચમાંથી ત્યાંથી બોલતા હતા હૈદરાબાદથી, અને કહેવામાં આવ્યું કે તમારી રિલાયન્સ પોલિસી અંતર્ગત તમારે 1,87,240નું બોનસ જમા થયું છે, તમને મળતું નથી। મેં કીધું ના, નથી મળતું, તો એના માટે કે આટલી પ્રોસેસ કરવી પડશે। તો મેં કીધું મને ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં ચેક મોકલી દો। તો ચેક તો મને 1,87,240 હતું, તો એ લોકોએ રાઉન્ડ ફિગર ચેક 2 લાખનો મોકલ્યો। 2 લાખનો મોકલ્યો તો ઉપરની જે 12,000 જેવી સમથિંગ રકમ હતી એ મને કે આ રીતે ભરવી પડશે। તો મેં ભરવાની ના પાડી, તો ચેક પાછો રિટર્ન ગયો ને પછી જે પ્રોસેસ ચાલુ થઈ મારી એમ કરતાં 1,21,000 સુધી મને ભરાયા, છતાં હજુ મને મારું બોનસ મળ્યું નથી। એટલે આવી કોઈ પણ ઓનલાઈન ખોટી રીતે કોઈ ફોન આવે તો એ ફોનનો યોગ્ય સરખો જવાબ આપવો નહીં અને કોઈ પણ આવા ફ્રોડમાં ફસાવવું ન જોઈએ। ફરિયાદ મેં એ દિવસે એના જેટલા ટ્રાન્ઝેક્શનો થયા એના અંતર્ગત પછી મેં બધું આખું સાયબર ક્રાઇમમાં 1930 નંબર જે છે એના ઉપર ફરિયાદ કરી અને જે ડોક્યુમેન્ટ મારી પાસે હતા, જે સ્ક્રીનશોટ હતા, એ બધા મેં મોકલ્યા છે। અને એમાંથી મને મેસેજ આવ્યો કે તમારી એકનોલેજમેન્ટ નંબર આ છે, અને આજે ગઈકાલે મને આ મેસેજ આવ્યો, તો અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આજે આવ્યો છું। પાલનપુર બનાસકાંઠાના અંદર જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના અંદર જે કાર્ય ચાલે છે એ બહુ સારામાં સારો છે। અત્યારે લોકોના અંદર એટલું બધું ફ્રોડ ને એટલું બધું ભ્રષ્ટ પબ્લિક થઈ ગઈ છે, જે એકબીજાને ખાલી કાપવાની જ વાત છે। એના માટે આ સરકારે આ સારું પગલું ભર્યું છે કે કોઈ બી માણસ આવું ફ્રોડ કરતા વિચાર કરશે, કેમ કે સરકારે એના ઉપર એટલું બધું સ્ટોક કર્યું છે ને કે સામેવાળાનો બધો ખાતા સીઝ થઈ જાય, એટલે જે એનાથી લેવડ દેવડ કરતું હોય એને બી તકલીફ પડે। એટલે ઓટોમેટિક ને આ જાગૃતતા સારામાં સારી સરકારે લાવીએ પબ્લિક માટે। મારે છોકરાના ખાતામાંથી સાંભળતો કે બોલતો નથી અને એના ખાતામાંથી ફ્રોડ થયું છે 43,000નું। હવે તો અંદર મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે પૈસા કપાના છે એમ, બરાબર। પછી અમે ક્રાઇમ બાઇટનો સંપર્ક કરીને તેઓ ઓનલાઈન ફરિયાદ નોંધાઈ। એટલે આજે હવે અહીંયા મને મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા છે ક્રાઇમ ઓફિસે। મારો છોકરો સાંભળતો બોલતો નથી, એને જે મેરેજ કરેલા હતા એના 50,000 જમા થયા હતા, એટલે એમાંથી ફ્રોડ થઈ ગઈ।